પગાર વધારો 2026 પગાર વધારો બજેટ પહેલા થશે જાહેર. આંગણવાડી બહેનોનો ઉગ્ર આંદોલન, સરકાર સામે અંતિમ ચેતવણી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાતભરની લાખો આંગણવાડી બહેનો હવે ચૂપ નહીં બેસે. ઓછા પગાર, વધતા કામનો બોજ અને ઓનલાઈન સિસ્ટમના ત્રાસ સામે હવે બાયો ચડાવી દીધી છે. લાંબા સમયની તેમની માંગ હતી, તેને લઈને હવે ઉગ્ર વિરોધ અને દેખાવો શરૂ કરી દીધા છે. ટૂંક સમયમાં બજેટ રજૂ થવાનું છે. બજેટ પહેલા જ આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવે અને અન્ય જે માંગણીઓ છે તેને પૂર્ણ કરવામાં આવે. તો હવે પ્રશ્ન એ છે કે શું બજેટ પહેલા સરકાર કરશે મોટું એલાન? શું હાઈકોર્ટના ચુકાદા મુજબ 24,800 રૂપિયાનો પગાર મળશે? આ છે એક એવી લડત જે માત્ર પગાર માટે નથી, પરંતુ સન્માન અને તેમના હક માટે પણ જોવા મળી રહી છે. તો ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા રાજ્યની લાખો વર્કર અને હેલ્પરોની વતી મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું છે. ગુજરાતભરમાં રાજ્યમાં જામનગર, અમરેલી, બગસરા, મહેસાણા સહિત અનેક જિલ્લાઓમાં બહેનો આજે રસ્તા પર ઉતર્યા છે. આ બહેનો વર્ષોથી કામ કરે છે, જેમાં બાળ પોષણ, રસીકરણ, આરોગ્ય સેવા, પોષણ ટ્રેકિંગ, સર્વેક્ષણ અને સરકારની વિવિધ યોજનાઓનો અમલ વગેરેનો સમાવેશ થાય છે. પણ પ્રશ્ન એ છે કે આટલું બધું કામ છતાં વેતન કેટલું મળે છે? તો માત્ર વર્કરને 10,000 અને હેલ્પરને 5,000. હવે આજના મોંઘવારીના સમયમાં શું આ પૂરતું છે? તો હાઈકોર્ટનો મુદ્દો છે. મહેસાણામાં પ્રદર્શન દરમિયાન કાર્યકર હેમાંગીની બેને મહત્વની વાત કહી છે કે હાઈકોર્ટના ચુકાદા મુજબ વર્કર બહેનોને ₹24,800 અને હેલ્પર બહેનોને ₹20,300 મળવા જોઈએ, પણ સરકાર હજુ સુધી અમલ કરી રહી નથી. આ મુદ્દે હવે બહેનો કહી રહી છે, હવે અન્યાય સહન નહીં કરીએ. તાજેતરમાં જ સરકારને ઓનલાઈન કામગીરીમાં ભારે વધારો કર્યો છે. પોષણ ટ્રેકર એપ, ડેટા એન્ટ્રી, ફોટો અપલોડ, FRH સિસ્ટમ, રોજિંદી રિપોર્ટિંગ. બહેનો કહે છે, અમે ટેકનિકલ નિષ્ણાત નથી, અમારા અંગત મોબાઈલથી સરકારી કામ કરવું પડે છે. નવો મોબાઈલ કે ભથ્થું પણ આપવામાં આવતું નથી. આ કારણે મુખ્ય 6 સેવાઓ પર અસર પડી રહી છે. બાળકોના શિક્ષણ પર અસર, માનસિક તણાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હવે આ બધી પરિસ્થિતિઓને લઈને આંદોલનની ચીમકી આપવામાં આવી છે. અમરેલી, બગસરા અને મહેસાણામાં મોટી સંખ્યામાં બહેનો એકઠા થયા છે. સૂત્રોચ્ચાર સાથે સરકારને ચેતવણી આપી છે અને કહ્યું છે, હવે અમે લડત લડીશું, હક મળ્યા વગર કામ નહીં કરીએ. મહત્વનો નિર્ણય, જ્યાં સુધી માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી સરકારી કામકાજથી બહિષ્કાર કરીશું. જો આવું થયું તો ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડી સેવાઓ પર ગંભીર અસર પડી શકે છે. તેમજ આંગણવાડી બહેનોની જે મુખ્ય માંગણીઓ છે તેમાં હાઈકોર્ટ મુજબ પગાર અમલીકરણ, કાયમી નોકરીનો દરજ્જો, વર્ગ 3 અને વર્ગ 4 કર્મચારીનો દરજ્જો, સન્માનજનક પગાર ધોરણ, ઓનલાઈન કામનું ભારણ ઘટાડવું, મોબાઈલ અને ટેકનિકલ સહાય, આ તેમની મુખ્ય માંગણીઓ છે. સૌથી મોટો પ્રશ્ન, રાજ્ય બજેટ નજીક છે. શું સરકાર આ મુદ્દે મોટું એલાન કરશે? રાજકીય સૂત્રો મુજબ ચર્ચા તેજ ચાલી રહી છે કે આંગણવાડી બહેનોના પ્રશ્ન પર બજેટ પહેલા સકારાત્મક નિર્ણય આવી શકે છે. જો આવું થાય છે તો લાખો પરિવારોને રાહત મળશે, પરંતુ જો નિર્ણય નહીં આવે તો આંદોલન ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી પહોંચશે. આ બહેનો માત્ર કર્મચારી નથી, એ આપણા બાળકોનું ભવિષ્ય ઘડે છે. જ્યારે બાળક પોષિત થાય છે ત્યારે દેશ મજબૂત બને છે. તો શું આ બહેનોને સન્માનજનક જીવનનો હક નથી? આ લડત માત્ર પગાર માટે નથી, આ લડત છે સન્માન, સુરક્ષા અને અધિકાર માટે. જો તમે પણ આંગણવાડી બહેનોના સમર્થનમાં હો તો આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને આંગણવાડી બહેનોને ન્યાય આપો. ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે આ મુદ્દે જે પણ મોટું અપડેટ આવશે તે સૌથી પહેલાં તમને અહીં મળી રહેશે. ધન્યવાદ.